પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ મિત્રો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે બાઇબલમાં જે પર્વતોની રચના કરી છે, ડુંગરોની રચના કરી છે, પહાડોની રચના ઈશ્વરે કરી છે, એ વિશે અભ્યાસ આપણે કરીએ છીએ. એટલે પર્વતોની રચના કરનાર યહોવા છે. કોઈ માણસે એની રચના કરી નથી, પણ પ્રભુએ એની રચના કરી છે. પ્રભુએ એમને બનાવ્યા છે. એટલે આમોસ 4:13 એમ કે છે, કેમ કે જે પર્વતોનો રચનાર તથા વાયુનો ઉત્પન્ન કરતા તેનું નામ યહોવા, સૈન્યનો દેવ યહોવા છે. જે પર્વતોને ઉત્પન્ન કરનાર અને વાયુને ઉત્પન્ન કરનાર તેનું નામ એ સૈન્યનો દેવ યહોવા છે. ગીતશાસ્ત્ર 65:6, ગીતશાસ્ત્ર 65:6, તેણે પોતાના બળથી પર્વતો સ્થાપ્યા. પોતાના બળથી જાણે કે ઈશ્વરે એ પર્વતોની રચના કરી છે. અને ગીતશાસ્ત્ર 95:4, તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે. એટલે કે આ જે 3-4 વચનો છે, એ વચનોમાં પર્વતોની જે રચના ઈશ્વરે કરી છે, એ રચનાની વાત અહીંયા લખવામાં આવેલી છે. અને એમ કહેવાય છે કે પ્રભુએ એની રચના કરી છે, પ્રભુએ એને બનાવ્યું છે એમ કહેવાય. અને એટલે પહાડોનો રચના કરનાર એ ઈશ્વર છે, પર્વતોને બનાવનાર એ પ્રભુ છે. અને એટલે પહાડો એ ઈશ્વરનો મહિમા પણ દેખાડે છે. જો એ રચના કરે છે પ્રભુ, તો એ પહાડો જાણે કે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે. આપણને કદી એવું લાગે કે પહાડો ઈશ્વરની આરાધના કરતા હોય, મહિમા કરતા હોય? ગીતશાસ્ત્ર 148માં યહોવાની સ્તુતિ કરો એવું લખ્યું છે. અને પછી અનુક્રમે કોણ કોણ પ્રભુની સ્તુતિ કરી શકે એનું આખું વર્ણન છે. તો 9મું વચન, પહાડો તથા સર્વ ડુંગરો યહોવાની સ્તુતિ કરો. પહાડો અને ડુંગરો ઈશ્વરની સ્તુતિ કરે. એટલે કે જેની રચના ઈશ્વરે કરી છે, એ રચિત અથવા તો જે સૃષ્ટિના સર્જનહારની તેઓ આરાધના કરે છે. અને એટલે મને લાગે આ પર્વતો અને પહાડો પણ આપણને ઉત્તેજન આપે છે કે આપણે ઈશ્વરનું ભજન કરવું જોઈએ. હવે આ પર્વતો અને ડુંગરો ઈશ્વરની આજ્ઞા પણ પાડે છે, એ ઈશ્વરની આજ્ઞાને અધીન રહે છે. ગીતશાસ્ત્ર 104:32માં પ્રભુ પર્વતોને સ્પર્શ કરે છે એટલે એમાંથી ધુમાડો નીકળે છે. પ્રભુ એમને ટચ કરે, સ્પર્શ કરે એટલે કે છે કે અંદરથી ધુમાડો નીકળે છે. ગીતશાસ્ત્ર 144:5, પર્વતોને સ્પર્શ કર એટલે તેમાંથી તે ધુમાડો કાઢશે. એટલે કે જ્યારે જ્યારે પર્વતોને પ્રભુ આજ્ઞા કરે છે, ત્યારે આજ્ઞા પાડે છે, તેઓ પ્રભુનો મહિમા પ્રગટ કરે છે, કારણ કે એમનો રચનાર એ ઈશ્વર છે. પુનર્નિયમ 32:22, ઈશ્વરનો કોપ ઉતરે છે ત્યારે પર્વતોના પાયા સળગાવી દે છે. કેટલી ગજબની વાત! પ્રભુનો કોપ ઉતરે છે ત્યારે પર્વતોને પણ એની અસરો થાય છે. ધરતીકંપ થાય તે પર્વતોને પણ અસર થાય. અને યશાયા 42:15, હું પર્વતોને તથા ડુંગરોને ઉજ્જડ કરી નાખીશ અને તેમની લીલોતરીને હું સૂકવી નાખીશ. પ્રભુનો કોપ જાણે કે જ્યારે નૂહના સમયમાં એ પાણી ચડ્યા ત્યારે કે છે કે ડુંગરો પણ ડૂબી ગયા, હે ને? એ જળ પ્રલય વખતે ડુંગરો પણ કે છે કે નમી પડ્યા પ્રભુની આગળ. અય્યુબ 9:5, તે પર્વતોને ખસેડે છે, તેના કોપથી તેમને ઊંધા વાળી દે છે. ગીતશાસ્ત્ર 97:5, યહોવાની સમ્મુખ પર્વતો મેળીની પેઠે પીગળી જાય છે. એટલે કે આ પર્વતો, આ બાઇબલના રચિત પર્વતો એ ઈશ્વરની આજ્ઞા પાડે છે, તેઓ ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે, કેમ કે પર્વતો એ ઈશ્વરની રચના છે. પહાડો અને ડુંગરો જેની રચના ઈશ્વરે કરેલી છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે કુદરતી સૌંદર્ય જોતા પહાડો ડુંગરોને તમે બનાવ્યા છે, અને એમાં ઉગેલી લીલોતરી અને એનો જે મહિમા પ્રભુ તમે પ્રગટ કરાયો છે. આભાર માનીએ છીએ પ્રભુ કે તમે આવી કુદરતી રચના કરીને અમને પણ શીખવ્યું છે કે અમે પણ તમારો મહિમા પ્રગટ કરી શકીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.